ગુજરાતમાં ઇબોલાનું પ્રથમ શંકાસ્પદ કેસની નોંધણી થઈ છે, જેમાં કોંગોના 37 વર્ષીય બેન્કરને આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઇનમાં દાખલ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિએ કોંગોથી મુંબઈ સુધી મુસાફરી કરી હતી અને ત્યારબાદ વડોદરા એરપોર્ટ પહોંચ્યા। વડોદરામાં તેમની ઇબોલાના લક્ષણો ખાસ કરીને ખૂબ તાવ દેખાયો। આ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને તાત્કાલિક વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમનો અમદાવાદમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા છે। ખાસ બનાવવામાં આવેલા ઇબોલા વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તેમનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને વધુ ટેસ્ટ કરાવવામાં આવશે અને બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને રજા આપવામાં આવશે। હકીકત શું છે, આપણે શું સમીક્ષા કરી રહ્યા છીએ અને તેને ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે। ઇબોલા વાયરસ એ આફ્રિકા, યુગાન્ડામાં અને કોંગો વગેરેમાં આજે ત્યાં પેશન્ટો છે અને ત્યાં આ વાયરસ પ્રસરી રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમની પુષ્ટિ કરીને દુનિયાના તમામ દેશોને એક ચોક્કસ ગાઈડલાઈન આપી છે। એ પ્રમાણે આ અમુરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે, એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા, એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડોક્ટર સંપર્કમાં હતા, ડોક્ટર સુનિલ મુસાના, એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણે આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે, આવશે પછી ખ્યાલ આવે। અગાઉ પણ આવા જ એક વ્યક્તિનો રિપોર્ટ લઈ અને ક્વોરન્ટાઇન કરેલા હતા, પણ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। એટલે માટે કોઈ મીડિયાને માધ્યમ દ્વારા હું સાચી માહિતી આપવા માટે બધાને જણાવી રહ્યો છું, કારણ કે લોકોમાં ભય ન